હવે આગળ આપણે વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લામાં આગામી તારીખ 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ દરમિયાન ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાવાની છે અને જેને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને તેમજ ગેરરીતિ ન થાય તે માટે સંપૂર્ણ તાકેદારી રાખવામાં આવી રહી છે તેમજ તમામ જે પરીક્ષા કેન્દ્રો છે તે સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે। આપણે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લા તેમજ વાવ થરાદ જિલ્લામાં યોજાનારા ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યા છે। આ વખતે બનાસકાંઠા જિલ્લા તેમજ વાવ થરાદ જિલ્લાના કુલ 7 ઝોન ઉપરથી પરીક્ષાઓનું સંચાલન કરવામાં આવશે અને 139 એસએસસી અને એચએસસીના સેન્ટરો ઉપર પરીક્ષા લેવામાં આવશે, જેમાં આ વખતે કુલ 88,350 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે। પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે। આમ બનાસકાંઠા તેમજ વાવ થરાદ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તે પ્રકારની વ્યવસ્થાઓ બી કરવામાં આવી છે અને તેમજ તમામ સેન્ટરોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે। ગેરરીતિના કિસ્સા ન બને તે માટે સ્ક્વોડની પણ રચના કરવામાં આવી છે। આગામી 26 ફેબ્રુઆરીથી લઈ 18 માર્ચ સુધી બનાસકાંઠા તેમજ વાવ થરાદ જિલ્લાની અંદર એસએસસી અને એચએસસીની પરીક્ષા યોજાનાર છે। સદર પરીક્ષા માટે વહીવટી તંત્ર તરફથી તમામ તૈયારીઓ કરવામાં આવેલી છે। બનાસકાંઠા અને વાવ જિલ્લાની અંદર કુલ 139 એસએસસી અને એચએસસીના સેન્ટરો આવેલા છે। કુલ એસએસસીના 5 ઝોન આવેલા છે અને એચએસસીના 2 ઝોન આવેલા છે। એમ કુલ 7 ઝોન ઉપરથી તમામ પરીક્ષાઓનું સંચાલન થશે। આ પરીક્ષાની અંદર બનાસકાંઠા જિલ્લાના કુલ 88,350 બાળકો પરીક્ષા આપવા જઈ રહ્યા છે। માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન નીચે તમામ લાઇન ડિપાર્ટમેન્ટના તમામ અધિકારી સાથે સંકલન કરવામાં આવેલું છે। બાળકોને આરોગ્યની સુવિધા પૂરી પાડવામાં આવશે, બસોની સુવિધા પૂરી પાડવામાં આવશે તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી પણ બાળકોને જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં સહાયતા પૂરી પાડવામાં આવશે। આ જ સમયે ઝોન ઉપરથી પ્રશ્નપત્ર નીકળે છે ત્યાંથી લઈ શાળા સુધી પહોંચે છે ત્યાં સુધી પાટા એપ્લિકેશન દ્વારા ઓનલાઈન એ પ્રશ્નપત્રો ટ્રેક કરવામાં આવશે, જેથી ગેરરીતિ અને અન્ય કિસ્સા ઘટાડી શકાય। ઉપરાંત જિલ્લાની અંદર વર્ગ 1 અને વર્ગ 2 અધિકારીઓ જે છે એમને ઓબ્ઝર્વર તરીકે પણ નિમણૂક કરવામાં આવેલી છે, જેથી પરીક્ષા સ્થળ ઉપર સદર અધિકારી હાજર રહી સંપૂર્ણ ગેરરીતિ ન થાય એ માટેની દેખરેખ રાખી શકે। બાળકો સમયસર પરીક્ષા સ્થળે પહોંચી શકે એ માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તરફથી ડિજિટલ રોડ મેપ તૈયાર કરવામાં આવેલો છે, જેની મદદથી તમામ બાળકો ડિજિટલ રીતે પોતાનું પરીક્ષા સ્થળ કેટલે દૂર છે તેમજ જો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય છે તો આચાર્યનો સંપર્ક કરી શકે એ માટેની તમામ તૈયારીઓ કરેલી છે। ઉપરાંત પરીક્ષા સમય દરમિયાન પરીક્ષા સમય પહેલાં પણ બાળકોને તણાવગ્રસ્ત ન થાય અને ભયમુક્ત રહે એ માટે બનાસ પરીક્ષા પથદર્શક નામની એક પુસ્તિકા તૈયાર કરવામાં આવેલી છે, જેના મદદથી તમામ